વોર્ડ નંબર 10ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ રદ થતા સુરત કોંગ્રેસમાં ભારે હોબાળો મચી ગયો। ઉમેદવારે આ સ્થિતિ માટે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા પર ગંભીર આક્ષેપ કર્યા। તેમણે જણાવ્યું કે પ્રમુખે જાણી જોઈ મેન્ડેટ જમા ન કરાવતા ફોર્મ રદ થયું। મહિલા ઉમેદવારે આક્ષેપ કર્યો કે વિપુલ ઉદનાવાલા ભાજપ સાથે મળી અને વેચાઈ ગયા છે અને પૈસા લઈને આ કાવતરું રચ્યું છે। આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સુડા ભવનમાં મારું ફોર્મ ત્યાં હતો, વોર્ડ નંબર 10 નું ત્યાં હતું ચેકિંગ આજે, તો હું ત્યાં બોલાવવામાં આવેલી 10:30 તો ત્યાં ગઈ તો મને જાણકારી મળી કે તમારું મેન્ડેટ બેન જમા નથી થયું, તો મેન્ડેટના કારણે તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। એટલે મારો આક્ષેપ એ છે કે સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાએ મારું મેન્ડેટ જમા નથી કર્યું। એમને ભાજપને જીતાવવાનો અપેક્ષા હતું, એ કોંગ્રેસ સાથે રહીને ભાજપ સાથે મળીને અને અમારી સાથે